શું તમે જાણો છો કે તમારી રસોઈમાં વપરાતા લાલ મરચાં ફક્ત ખાવામાં જ નહીં, પણ ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવામાં અને જીવનમાં સકારાત્મકતા લાવવામાં અદ્ભુત ઉપાય છે? હા, લાલ મરચાંનો ઉપયોગ વાસ્તુશાસ્ત્રમાં સદીઓથી એક શક્તિશાળી રક્ષણાત્મક સાધન તરીકે થાય છે. તે અગ્નિ તત્વનું પ્રતીક છે અને નકારાત્મક ઉર્જાને બાળી નાખવાની ક્ષમતા ધરાવે છે. ઘણા લોકો લીંબુ સાથે લાલ મરચાં લટકાવે છે, પરંતુ શું તમે જાણો છો કે માત્ર લાલ મરચાંનો ઉપાય પણ એટલો જ અસરકારક છે, અને કેટલાક કિસ્સાઓમાં તો તે વધુ શક્તિશાળી બની શકે છે? જો તમને લાગે છે કે તમારા ઘરમાં સતત તણાવ, ઝઘડા, નાણાકીય તંગી અથવા કોઈની ઈર્ષ્યાની નજર છે, તો આ વિડિયો ખાસ તમારા માટે જ છે. ચાલો આજે આ રહસ્યને સંપૂર્ણપણે સમજીએ અને જાણીએ કે લાલ મરચાંના ઉપાયથી તમે તમારા ઘરની ઉર્જાને કેવી રીતે સકારાત્મક બનાવી શકો છો, કેવી રીતે તમારા ધંધા વ્યાપારમાં સફળતા લાવી શકો છો, અને કેવી રીતે તમારા પરિવારને બુરી નજરથી બચાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર એ પ્રાચીન ભારતીય આર્કિટેક્ચરની એક પરંપરાગત પદ્ધતિ છે, જે ડિઝાઇન, લેઆઉટ, જગ્યાની ગોઠવણી અને દિશાઓના સિદ્ધાંતો પર આધારિત છે. આ શાસ્ત્રનો હેતુ આર્કિટેક્ચરને પ્રકૃતિ અને માનવ જીવનની કાર્યાત્મક જરૂરિયાતો સાથે સંકલિત કરવાનો છે. વાસ્તુશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો 5 મહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ પર આધારિત છે. આ પાંચેય તત્વોનું સંતુલન જ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. લાલ મરચાં અગ્નિ તત્વ સાથે સંકળાયેલા છે, જે ઉર્જા, ઉત્સાહ, જોશ અને શક્તિનું પ્રતીક છે. જ્યારે પણ ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે, ત્યારે અગ્નિ તત્વ તેને બાળીને નાશ કરે છે અને સકારાત્મક ઉર્જાનો માર્ગ ખોલે છે. આ જ કારણ છે કે આપણા વડીલો અને પૂર્વજો લાલ મરચાંને આટલું મહત્વ આપતા હતા અને તેનો ઉપયોગ વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓમાં કરતા હતા. લાલ મરચાંના ઉપાયનો સૌથી સામાન્ય ઉપયોગ લીંબુ સાથે છે. તમે જોયું હશે કે ઘણા લોકો ઘરના દરવાજા પર લીંબુ સાથે લાલ મરચાં લટકાવે છે. પણ શું તમે જાણો છો કે જો તમારી પાસે લીંબુ ન હોય, તો ફક્ત લાલ મરચાં પણ એટલા જ અસરકારક છે, અને કેટલીક પરિસ્થિતિઓમાં ફક્ત લાલ મરચાં જ વધુ યોગ્ય છે? લાલ મરચાંનો લાલ રંગ પોતે જ શક્તિશાળી છે. તે ધ્યાન ખેંચે છે અને નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે. લાલ રંગ ઉર્જા, સાહસ અને સંરક્ષણનું પ્રતીક છે. જ્યારે તમે ઘરના મુખ્ય દરવાજા પર લાલ મરચાં લટકાવો છો, ત્યારે તે એક રક્ષણાત્મક કવચ બનાવે છે જે ઈર્ષ્યા, દ્વેષ અને બુરી નજરને ઘરમાં પ્રવેશતા અટકાવે છે. તેની તીખાશ નકારાત્મક ઉર્જાને બાળી નાખે છે અને તેને ઘરની અંદર ટકી રહેવા દેતી નથી. આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે ઉપયોગી છે જેમને લાગે છે કે તેમના પર કોઈની નજર છે, અથવા તેમના ઘરમાં સતત તણાવ અને નકારાત્મકતા છે, અથવા જેમના ધંધામાં સતત અવરોધો આવી રહ્યા છે. લાલ મરચાંનો ઉપાય એવા લોકો માટે રામબાણ છે જેઓ નકારાત્મક ઉર્જાના શિકાર બન્યા છે અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યા છે. હવે ચાલો જાણીએ કે લાલ મરચાંના ઉપાયની વિવિધ રીતો શું છે. આ ઉપાય એટલો સરળ અને વૈવિધ્યસભર છે કે તમે તમારી જરૂરિયાત અને પરિસ્થિતિ અનુસાર તેને અપનાવી શકો છો. ચાલો હું તમને એક પછી એક બધી રીતો સમજાવું. પ્રથમ અને સૌથી સરળ રીત, ઘરના મુખ્ય દરવાજાની બહાર 7 લાલ મરચાં લાલ દોરાથી બાંધીને લટકાવવા. 7 મરચાં 7 દિવસ, 7 ગ્રહો, 7 ઉર્જા ચક્રો અને 7 રંગોનું પ્રતીક છે. વાસ્તુશાસ્ત્રમાં 7 નંબર અત્યંત શુભ અને સંપૂર્ણ માનવામાં આવે છે. લાલ દોરો અગ્નિ તત્વને વધુ પ્રબળ બનાવે છે અને તેની રક્ષણાત્મક શક્તિને ઘણી વધારી દે છે. આ ઉપાય ઘરની બુરી નજરને દૂર કરે છે, ઘરના સભ્યોને સુરક્ષિત રાખે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. આ ઉપાયની ખાસિયત એ છે કે તે ખૂબ જ સરળ છે અને કોઈ પણ વ્યક્તિ તેને સરળતાથી કરી શકે છે. તમારે ફક્ત 7 તાજા લાલ મરચાં અને લાલ સૂતરનો દોરો લેવાનો છે. મરચાંને દોરા વડે એવી રીતે બાંધો કે તે લટકતા રહે અને એક ગુચ્છો તૈયાર થાય. પછી આ ગુચ્છાને ઘરના મુખ્ય દરવાજાની બહાર, દરવાજાની ઉપર જમણી બાજુએ લટકાવી દો. આટલું જ, તમે જોશો કે થોડા દિવસોમાં જ તમારા ઘરની ઉર્જા બદલાવા લાગશે. બીજી રીત, લીંબુ સાથે 7 લાલ મરચાં અને થોડા લવિંગને કાળા દોરાથી બાંધીને દરવાજા પર લટકાવવા. આ ઉપાય વધુ શક્તિશાળી છે અને તે નકારાત્મક ઉર્જા સામે ટ્રિપલ સુરક્ષા પૂરી પાડે છે. લીંબુ નકારાત્મક ઉર્જાને શોષી લે છે, લાલ મરચાં તેને બાળી નાખે છે અને લવિંગ તેને દૂર ભગાડે છે. કાળો દોરો નકારાત્મક ઉર્જાને શોષવાની ક્ષમતા ધરાવે છે. આ ત્રણેયનું સંયોજન એક એવું શક્તિશાળી કવચ બનાવે છે જે કોઈ પણ પ્રકારની નકારાત્મકતાને ઘરમાં પ્રવેશવા દેતો નથી. આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે યોગ્ય છે જેમને લાગે છે કે તેમના ઘર અથવા ધંધા પર કોઈની ખૂબ જ તીવ્ર નજર છે. જો તમને કોઈ ચોક્કસ વ્યક્તિની ઈર્ષ્યાનો શંકા હોય, તો આ ઉપાય તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. આ ઉપાય માટે તમારે 1 તાજા લીંબુ, 7 લાલ મરચાં, 4 લવિંગ અને કાળો સૂતરનો દોરો લેવો પડશે.
લીંબુની ફૂદી પર દોરો બાંધો, પછી તેના ઉપર લવિંગ બાંધો અને સૌથી ઉપર મરચાંનો ગુચ્છો બાંધો. આ રીતે એક ગુચ્છો તૈયાર કરીને દરવાજાની બહાર લટકાવી દો. ત્રીજી રીત, જો તમને લાગે કે કોઈ ચોક્કસ વ્યક્તિ તમારાથી ઈર્ષ્યા કરે છે, તો તે વ્યક્તિના નામનો એક કાગળ લઈને તેને લાલ મરચાં સાથે બાંધી દો. આમ કરવાથી તે વ્યક્તિની નકારાત્મક ઉર્જા મરચાં દ્વારા શોષાઈ જાય છે અને તેની અસર તમારા પર થતી નથી. આ એક ખૂબ જ પ્રાચીન અને અસરકારક ઉપાય છે. તેનો ઉપયોગ ઘણા લોકો દ્વારા સદીઓથી કરવામાં આવે છે. આ ઉપાય માટે એક કાગળ પર તે વ્યક્તિનું નામ લખો, પછી તેને લાલ મરચાં સાથે લાલ દોરાથી બાંધી દો. આ ગુચ્છાને તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર લટકાવી દો. યાદ રાખો, આ ઉપાય કોઈને નુકસાન પહોંચાડવા માટે નથી, પરંતુ ફક્ત તમારી જાતને તે વ્યક્તિની નકારાત્મક ઉર્જાથી બચાવવા માટે છે. તેથી તેને શુદ્ધ હૃદય અને સકારાત્મક વિચાર સાથે કરો. ચોથી રીત, ઘરના દરેક ઓરડાના ખૂણે એક લાલ મરચો મૂકી દો. આ ઓરડાની નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને સકારાત્મક ઉર્જા લાવે છે. આ ઉપાય ખાસ કરીને તે ઘરો માટે ઉપયોગી છે જ્યાં સતત ઝઘડા થતા હોય અથવા કોઈ સભ્ય હંમેશા તણાવમાં રહેતો હોય. આ ઉપાય કરવા માટે દરેક ઓરડાના ચારેય ખૂણામાં એક એક તાજું લાલ મરચું મૂકી દો. ખાતરી કરો કે તે કોઈના પગ નીચે ન આવે. આ મરચાં ઓરડાની બધી નકારાત્મક ઉર્જાને શોષી લેશે અને ઓરડામાં સકારાત્મક ઉર્જા ફેલાવશે. આ ઉપાય ખૂબ જ સરળ છે અને તેની અસર તમને થોડા દિવસોમાં જ દેખાશે. દરેક ઓરડાના ખૂણે મરચાં મૂકવાથી આખા ઘરની ઉર્જા સંતુલિત થાય છે અને ઘરમાં શાંતિ અને પ્રેમનો વાસ આવે છે. પાંચમી રીત, જો તમે કોઈ નવું ઘર કે દુકાન ખોલી રહ્યા હો, તો ત્યાં લાલ મરચાંનો ઉપાય કરવો ખૂબ જ શુભ છે. તે નવા સ્થાનને નકારાત્મક ઉર્જાથી બચાવે છે અને સફળતા લાવે છે. જ્યારે તમે નવા સ્થાનમાં પ્રવેશ કરો છો, ત્યારે ત્યાં અજાણી ઉર્જા હોય છે, જે ક્યારેક સકારાત્મક અને ક્યારેક નકારાત્મક હોઈ શકે છે. લાલ મરચાંનો ઉપાય તે સ્થાનને શુદ્ધ કરે છે અને ત્યાં સકારાત્મક ઉર્જા સ્થાપિત કરે છે. તમે નવા ઘર કે દુકાનના મુખ્ય દરવાજા પર 7 લાલ મરચાં લાલ દોરાથી લટકાવી શકો છો. આ ઉપાય તમને નવા સ્થાનમાં ઝડપથી સ્થાયી થવામાં અને ત્યાં સફળતા મેળવવામાં મદદ કરશે. હવે સમજીએ લાલ મરચાંના ઉપાયનું વૈજ્ઞાનિક કારણ. લાલ મરચાંમાં કેપ્સેસિન નામનું તત્વ હોય છે, જે તેને તીખાશ આપે છે. આ તત્વ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મો ધરાવે છે. જ્યારે આપણે લાલ મરચાં ઘરમાં મૂકીએ છીએ, ત્યારે તે હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને સ્વચ્છ બનાવે છે. તે હવામાં રહેલા હાનિકારક સૂક્ષ્મજીવાણુઓ, ફૂગ અને બેક્ટેરિયાને નાશ કરે છે. આ રીતે લાલ મરચાંનો ઉપાય ફક્ત આધ્યાત્મિક જ નહીં, પરંતુ શારીરિક રીતે પણ વાતાવરણને સ્વચ્છ બનાવવામાં મદદ કરે છે. લાલ રંગ પણ મનોવૈજ્ઞાનિક અસર ધરાવે છે. તે ઉર્જા, ઉત્તેજના અને તાકાતનું પ્રતીક છે, જે આપણા મૂડ અને આત્મવિશ્વાસ પર સકારાત્મક અસર કરે છે. જ્યારે આપણે લાલ રંગ જોઈએ છીએ, ત્યારે આપણું મન વધુ સતર્ક અને ઉર્જાવાન બને છે. આધ્યાત્મિક દૃષ્ટિએ લાલ મરચાંનો ઉપાય આપણા મનને એક સંકેત આપે છે કે આપણે સુરક્ષિત છીએ, જે માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધારે છે. જ્યારે આપણે જાણીએ છીએ કે આપણી સુરક્ષા માટે એક ઉપાય છે, ત્યારે આપણું મન શાંત થાય છે અને આપણે વધુ સારા નિર્ણયો લઈ શકીએ છીએ. હવે લાલ મરચાંના ઉપાયની વિગતો જાણીએ. આ ઉપાય કરવા માટે સૌથી શુભ દિવસ મંગળવાર છે, કારણ કે મંગળવાર મંગળ ગ્રહનો દિવસ છે, જે શક્તિ, સાહસ અને સુરક્ષાનું પ્રતીક છે. મંગળ ગ્રહ અગ્નિ તત્વ સાથે સંકળાયેલો છે અને લાલ મરચાં પણ અગ્નિ તત્વ સાથે સંકળાયેલા છે. તેથી મંગળવારે આ ઉપાય કરવાથી તેની અસર વધુ પ્રબળ બને છે. શુક્રવારનો દિવસ પણ શુભ માનવામાં આવે છે, કારણ કે શુક્રવાર શુક્ર ગ્રહનો દિવસ છે, જે સમૃદ્ધિ અને સૌંદર્યનું પ્રતીક છે. જો તમે સમૃદ્ધિ માટે આ ઉપાય કરી રહ્યા હો, તો શુક્રવારે કરવો વધુ યોગ્ય છે. સવારે સૂર્યોદય સમયે અથવા સાંજે સૂર્યાસ્ત સમયે આ ઉપાય કરવો શ્રેષ્ઠ છે. આ સમયે વાતાવરણ સૌથી શાંત અને ઉર્જાવાન હોય છે. સૂર્યોદય સમયે સૂર્યની પ્રથમ કિરણો ઉપાય પર પડે છે, જે તેને વધુ ઉર્જાવાન બનાવે છે. સૂર્યાસ્ત સમયે પણ વાતાવરણ શાંત હોય છે અને ઉપાય માટે યોગ્ય છે. રાત્રે ક્યારેય આ ઉપાય ન કરો, કારણ કે રાત્રે અંધકાર અને તામસી ઉર્જા પ્રબળ હોય છે. મરચાં કેવા હોવા જોઈએ? તાજા, લાલ, મજબૂત, સુકાયેલા નહીં અને સીધા હોવા જોઈએ. જો મરચાં પર કોઈ ડાઘ અથવા કીડો હોય, તો તેનો ઉપયોગ ન કરો. જૂના, સુકાઈ ગયેલા અથવા કાળા ડાઘાવાળા મરચાંમાં ઉર્જા શોષવાની ક્ષમતા ઓછી હોય છે અને તે સકારાત્મક ઉર્જાને બદલે નકારાત્મક ઉર્જા ફેલાવી શકે છે. હંમેશા તાજા, ચળકતા અને મજબૂત મરચાંનો ઉપયોગ કરો. જો શક્ય હોય તો સ્થાનિક બજારમાંથી તાજા મરચાં લાવો. ઓર્ગેનિક મરચાં વધુ સારા છે કારણ કે તેમાં કોઈ કૃત્રિમ રસાયણો નથી હોતા. દોરો હંમેશા કુદરતી હોવો જોઈએ. લાલ સૂતરનો દોરો, કાળો સૂતરનો દોરો અથવા પીળો સૂતરનો દોરો.
પ્લાસ્ટિક અથવા નાયલોનના દોરાનો ઉપયોગ ક્યારેય ન કરો, કારણ કે તે કુદરતી ઉર્જાને શોષી શકતા નથી. સૂતરનો દોરો કુદરતી છે અને તે ઉર્જાનું સંચાલન કરવામાં સહાયક છે. ગાંઠ મજબૂત હોવી જોઈએ જેથી મરચાં નીચે ન પડે. તમે 3, 5, 7, 9 અથવા 11 ગાંઠો બાંધી શકો છો, જે શુભ માનવામાં આવે છે. મરચાંને ઘરના મુખ્ય દરવાજાની બહાર, દરવાજાની ઉપર, જમણી બાજુએ લટકાવવા જોઈએ. જો તમે દુકાન કે ઓફિસ માટે ઉપાય કરી રહ્યા હો તો તેના મુખ્ય દરવાજા પર પણ આ જ રીતે લટકાવી શકો છો. જો ઘરમાં કોઈ વિશિષ્ટ ઓરડો હોય જ્યાં નકારાત્મક ઉર્જા વધુ હોય તો તમે તે ઓરડાના દરવાજા પર પણ લટકાવી શકો છો. હવે લાલ મરચાંના ઉપાયને કેટલા દિવસ સુધી લટકાવી રાખવો જોઈએ? સામાન્ય રીતે જ્યાં સુધી મરચાં તાજા રહે છે ત્યાં સુધી તેને લટકાવી રાખવા જોઈએ. જ્યારે મરચાં સુકાઈ જાય, કાળા થવા લાગે અથવા તેમની તીખાશ ગુમાવી દે ત્યારે તેને તાત્કાલિક બદલી નાખવા જોઈએ. સુકાઈ ગયેલા મરચાં નકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે અને તેને વધુ દિવસ રાખવાથી તે ઉર્જા ફરી ફેલાઈ શકે છે. તેથી નિયમિતપણે તમારા ઉપાયને તપાસવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે લાલ મરચાં 7થી 15 દિવસ સુધી તાજા રહે છે, ત્યારબાદ તે સુકાવા લાગે છે. જો તમે જોશો કે મરચાં ઝડપથી સુકાઈ રહ્યા છે તો તેનો અર્થ એ છે કે ઘરમાં ખૂબ નકારાત્મક ઉર્જા છે અને મરચાં તેને શોષી રહ્યા છે. આવા કિસ્સામાં તમારે ઉપાયને વધુ વારંવાર બદલવો જોઈએ, કદાચ દર 3 થી 4 દિવસે. જો મરચાં પર ચીકણો પદાર્થ દેખાય તો તે પણ નકારાત્મક ઉર્જાનું ચિહ્ન છે અને તેને તાત્કાલિક બદલી નાખવું જોઈએ. જૂના મરચાંને ક્યારેય કચરાપેટીમાં ન નાખો. તેને લાલ કપડાં અથવા કાગળમાં લપેટીને વહેતા પાણીમાં વહાવી દો અથવા કોઈ વૃક્ષ નીચે દાટી દો. આમ કરવાથી તે ઉર્જા પૃથ્વી અથવા પાણીમાં વિલીન થઈ જાય છે અને કોઈને નુકસાન નથી કરતી. તેમને ક્યારેય નદી અથવા તળાવમાં ન વહાવો કારણ કે તે પાણીને પ્રદૂષિત કરી શકે છે. તેના બદલે ટોયલેટના પાણીમાં વહાવી દો અથવા તમારા બગીચાના એક ખૂણામાં દાટી દો. આ રીતે નકારાત્મક ઉર્જા પૃથ્વીમાં સમાઈ જાય છે અને કોઈને અસર કરતી નથી. આ એક પર્યાવરણ અનુકૂળ અને આધ્યાત્મિક રીતે યોગ્ય પદ્ધતિ છે. હવે જાણીએ કે લાલ મરચાંના ઉપાયથી તમને કેવા ફાયદા થશે. આ ઉપાયના ફાયદા અગણિત છે, પણ ચાલો તેમને વ્યવસ્થિત રીતે સમજીએ. પ્રથમ, આ ઉપાય તમારા ઘરને બુરી નજર અને નકારાત્મક ઉર્જાથી બચાવે છે. તે એક રક્ષણાત્મક કવચ છે જે દુષ્ટ આંખ, ઈર્ષ્યા અને દ્વેષ જેવી નકારાત્મકતાને દૂર રાખે છે. બીજું, તે ઘરના સભ્યો વચ્ચેનો તણાવ અને ઝઘડા ઘટાડે છે. ઘરમાં શાંતિ અને પ્રેમનો વાસ આવે છે. ત્રીજું, તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે અને વાતાવરણ ખુશનુમા બનાવે છે. ચોથું, તે ઘરની આર્થિક સ્થિતિ સુધારે છે, અનપેક્ષિત ખર્ચાઓ ઘટાડે છે અને બચત વધારવામાં મદદ કરે છે. પાંચમું, તે પરિવારના સ્વાસ્થ્યને સુધારે છે, બીમારીઓ ઓછી કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. છઠ્ઠું, તે માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધારે છે, ચિંતા, ડિપ્રેશન અને અનિદ્રા જેવી સમસ્યાઓથી રાહત આપે છે. સાતમું, તે કામ અને ધંધામાં સફળતા લાવે છે, નવા ગ્રાહકો આકર્ષે છે અને આવકમાં વધારો કરે છે. આઠમું, તે સંબંધો સુધારે છે અને ઘરમાં સંવાદિતા લાવે છે. નવમું, તે ઊંઘની ગુણવત્તા સુધારે છે અને શાંત ઊંઘ આવે છે. 10મું, તે આધ્યાત્મિક ઉન્નતિ કરે છે અને તમને તમારા ઉચ્ચતમ સ્વરૂપ સાથે જોડે છે. હવે ચાલો કેટલીક ભૂલો વિશે જાણીએ જે લોકો આ ઉપાય કરતી વખતે કરી બેસે છે. આ ભૂલો ટાળવાથી ઉપાય વધુ અસરકારક બને છે. પ્રથમ ભૂલ, મરચાંને ઘરની અંદર લટકાવવા. આ સૌથી મોટી ભૂલ છે, કારણ કે અંદર લટકાવવાથી નકારાત્મક ઉર્જા ઘરની અંદર ફસાઈ જાય છે અને તે બહાર નીકળી શકતી નથી. મરચાં હંમેશા બહાર લટકાવવા જોઈએ જેથી તે નકારાત્મક ઉર્જાને બહાર જ શોષી લે અને તેને ઘરની અંદર આવવા ન દે. બીજી ભૂલ, સુકાયેલા મરચાંને લટકાવી રાખવા. આ બધું ખતરનાક છે કારણ કે સુકાયેલા મરચાંએ નકારાત્મક ઉર્જા શોષી લીધી હોય છે અને તેને વધુ દિવસ રાખવાથી તે ઉર્જા ફરી ફેલાઈ શકે છે. તેથી જ્યારે પણ મરચાં સુકાઈ જાય તેને તાત્કાલિક બદલો. ત્રીજી ભૂલ, પ્લાસ્ટિકના દોરાથી બાંધવા. પ્લાસ્ટિક કુદરતી ઉર્જાને શોષી શકતું નથી, તેથી તે ઉપાયને નિષ્ફળ બનાવે છે. હંમેશા કુદરતી સૂતરના દોરાનો ઉપયોગ કરો. ચોથી ભૂલ, જૂના મરચાંને ખોટી રીતે ફેંકી દેવા. તેને કચરાપેટીમાં ન નાખો અને કોઈના પગ તળે ન આવવા દો. પાંચમી ભૂલ, નકારાત્મક માનસિકતા સાથે ઉપાય કરવો. તમારી શ્રદ્ધા અને વિશ્વાસ આ ઉપાયનો આધાર છે. જો તમને શંકા હોય તો ઉપાયની અસર ઓછી થઈ જાય છે. હંમેશા શુદ્ધ મન અને સકારાત્મક વિચાર સાથે ઉપાય કરો. છઠ્ઠી ભૂલ, ઉપાયનું પુનરાવર્તન ન કરવું. જો તમે એકવાર લટકાવ્યા પછી ભૂલી જાઓ કે તે સુકાઈ ગયા છે તો તે યોગ્ય નથી. નિયમિતપણે તેની તપાસ કરો અને જરૂર પડ્યે બદલો.
7મી ભૂલ, ખોટી દિશામાં લટકાવવા. હંમેશા દરવાજાની બહાર જમણી બાજુએ લટકાવો. 8મી ભૂલ, મરચાંને જમીનથી ખૂબ નીચે લટકાવવા. તે કોઈના માથાના સ્તરથી ઉપર હોવા જોઈએ. હવે લાલ મરચાંના ઉપાય વિશે કેટલાક સામાન્ય પ્રશ્નો અને તેમના જવાબો જાણીએ. આ પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવતી શંકાઓને દૂર કરશે. પ્રશ્ન: શું ફક્ત લાલ મરચાંનો ઉપાય લીંબુ વગર કરી શકાય? જવાબ: હા, ફક્ત લાલ મરચાં પણ એટલા જ અસરકારક છે. જો તમારી પાસે લીંબુ ન હોય તો ફક્ત 7 લાલ મરચાં લાલ દોરાથી બાંધીને લટકાવી દો. તે એટલું જ શક્તિશાળી છે. લીંબુ એક વધારાની સુરક્ષા પૂરી પાડે છે, પણ લાલ મરચાં પોતે જ અગ્નિ તત્વનું શક્તિશાળી પ્રતીક છે અને તે નકારાત્મક ઉર્જાને બાળી નાખવામાં સક્ષમ છે. પ્રશ્ન: લાલ મરચાંના ઉપાય માટે કયો દોરો શ્રેષ્ઠ છે? જવાબ: લાલ સૂતરનો દોરો સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે તે અગ્નિ તત્વને વધારે છે. કાળો દોરો પણ સારો છે, કારણ કે તે નકારાત્મક ઉર્જાને શોષે છે. પીળો દોરો સમૃદ્ધિ માટે ઉપયોગી છે. જો કે, લાલ દોરો સૌથી શક્તિશાળી છે, ખાસ કરીને નજર બચાવ ઉપાય માટે. પ્રશ્ન: લાલ મરચાંના ઉપાયથી ધંધામાં ફાયદો થઈ શકે? જવાબ: હા, આ ઉપાય ધંધા વ્યાપારમાં સફળતા લાવવામાં અત્યંત અસરકારક છે. તમે તમારી દુકાન અથવા ઓફિસના મુખ્ય દરવાજા પર લાલ મરચાં લટકાવી શકો છો. આ ઉપાય ગ્રાહકોને આકર્ષે છે, ધંધામાં આવતી અડચણો દૂર કરે છે અને લાભ વધારે છે. ઘણા સફળ વ્યાપારીઓ આ ઉપાયનો ઉપયોગ કરે છે. પ્રશ્ન: શું આ ઉપાય દર મહિને કરવો જોઈએ? જવાબ: જ્યાં સુધી મરચાં તાજા રહે છે ત્યાં સુધી તેને લટકાવી રાખો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે બદલી નાખો. સામાન્ય રીતે લોકો તેને દર મહિને અથવા દર ઋતુમાં એકવાર બદલે છે. જો કે, જો તમને લાગે કે ઘરમાં નકારાત્મક ઉર્જા વધી ગઈ છે તો તમે તેને વધુ વારંવાર બદલી શકો છો. પ્રશ્ન: લાલ મરચાંના ઉપાયથી કયા ગ્રહનો ફાયદો થાય છે? જવાબ: લાલ મરચાંનો ઉપાય મુખ્યત્વે મંગળ અને સૂર્યગ્રહ સાથે સંકળાયેલો છે. તે આ બે ગ્રહોને મજબૂત બનાવે છે અને તેમની સકારાત્મક અસરોને વધારે છે. મંગળ શક્તિ, સાહસ અને સુરક્ષા આપે છે, જ્યારે સૂર્ય આત્મવિશ્વાસ, સત્તા અને આરોગ્ય આપે છે. પ્રશ્ન: શું સૂકા લાલ મરચાંનો ઉપયોગ કરી શકાય? જવાબ: ના, હંમેશા તાજા લાલ મરચાંનો ઉપયોગ કરો. સૂકા મરચાંમાં ઉર્જા શોષવાની ક્ષમતા ઓછી હોય છે અને તે અસરકારક નથી હોતા. તાજા મરચાં વધુ ઉર્જાવાન અને શક્તિશાળી હોય છે. હવે લાલ મરચાંના ઉપાયની કેટલીક ખાસ ટિપ્સ પણ જાણીએ જે તેને વધુ અસરકારક બનાવશે. ટીપ 1: ઉપાય કરતા પહેલા સ્નાન કરીને, સ્વચ્છ વસ્ત્રો પહેરીને અને મનને શાંત રાખીને કરો. ટીપ 2: ઉપાય કરતી વખતે ઓમ અથવા હનુમાન ચાલીસાનો જાપ કરો, જે ઉપાયની શક્તિને વધારે છે. ટીપ 3: મરચાંને લટકાવતા પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરી લો. ટીપ 4: દર મંગળવારે ઉપાય પર થોડું પાણી છંટકાવ કરો, જે તેને શુદ્ધ રાખે છે. ટીપ 5: જો શક્ય હોય તો મરચાંની નીચે એક નાનો દીવો પ્રગટાવો, જે અગ્નિ તત્વને વધુ પ્રબળ બનાવે છે. ટીપ 6: જો તમે ગાડીમાં ઉપાય કરી રહ્યા હો તો તેને આગળના શીશા પર લટકાવો. ટીપ 7: દરરોજ સવારે ઉપાયને નમસ્કાર કરો અને તેનો આશીર્વાદ લો. ટીપ 8: જો તમને મરચાંથી એલર્જી હોય તો તેને સ્પર્શ કરવા માટે કોઈ અન્ય સભ્યને કહો અથવા મોજા પહેરીને કરો. હવે લાલ મરચાંના ઉપાયનો મંત્રો સાથે સંબંધ પણ સમજીએ. જો તમે મરચાં લટકાવતી વખતે કોઈ મંત્રનો જાપ કરો તો તેની અસર વધુ વધી જાય છે. સૌથી સરળ મંત્ર ઓમ નમઃ શિવાય છે, કારણ કે ભગવાન શિવ અગ્નિ તત્વના દેવ છે અને નકારાત્મક ઉર્જાનો નાશ કરનાર છે. તમે હનુમાન ચાલીસાનો પણ જાપ કરી શકો છો, કારણ કે હનુમાનજી શક્તિ અને સુરક્ષાના દેવ છે. ઓમ હનુમંતે નમઃ મંત્ર પણ અત્યંત અસરકારક છે. આ ઉપરાંત શ્રી સૂક્ત અથવા રુદ્ર સૂક્તનો પણ જાપ કરી શકો છો. પણ યાદ રાખો, મંત્ર કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે તમારી શ્રદ્ધા અને વિશ્વાસ. જો તમે પૂર્ણ શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો મંત્ર વગર પણ તે કામ કરે છે. હવે લાલ મરચાંના ઉપાયનો ઐતિહાસિક સંદર્ભ પણ જાણીએ. આ ઉપાય હજારો વર્ષોથી ભારતીય સંસ્કૃતિનો ભાગ છે. પ્રાચીન સમયમાં રાજાઓ અને મહારાજાઓ પણ આ ઉપાયનો ઉપયોગ કરતા હતા, તેમના મહેલોની સુરક્ષા માટે. યુદ્ધો દરમિયાન સૈનિકો પણ આ ઉપાયનો ઉપયોગ કરતા હતા, શત્રુઓની નકારાત્મક ઉર્જાથી બચવા માટે. આ ઉપાયનો ઉલ્લેખ પુરાણો, વેદો અને ઉપનિષદોમાં પણ જોવા મળે છે. તે સમયે ઋષિઓ તેનો ઉપયોગ યજ્ઞો, હોમો અને અન્ય ધાર્મિક વિધિઓમાં કરતા હતા. આ દર્શાવે છે કે આ ઉપાય હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે અને તેની અસરકારકતા સમય સાથે સાબિત થઈ છે. આજે પણ ઘણા પ્રાચીન મંદિરો, કિલ્લાઓ અને મહેલોમાં તમે લાલ મરચાંના ઉપાયના ચિહ્નો જોઈ શકો છો.
લાલ મરચાંના ઉપાયનો ઉપયોગ વિવિધ પ્રદેશોમાં અલગ અલગ રીતે થાય છે. દક્ષિણ ભારતમાં તેને નજર પોડી અથવા નજર થાટ્ટો કહેવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં તેને નજર બચાવ કહેવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને નજર ઉતાર અથવા નજર સુધાર કહેવામાં આવે છે. પૂર્વ ભારતમાં તેને નજર કાંટા કહેવામાં આવે છે. વિવિધ પ્રદેશોમાં તેની રીતો થોડી ભિન્ન હોઈ શકે છે, પરંતુ તેનો મૂળ સિદ્ધાંત સમાન છે: નકારાત્મક ઉર્ણાથી બચવું અને સકારાત્મક ઉર્ણાને આમંત્રણ આપવું. હવે ચાલો લાલ મરચાંના ઉપાયની વિશેષ પરિસ્થિતિઓ વિશે જાણીએ. જો તમને લાગે કે કોઈ ચોક્કસ વ્યક્તિ તમારાથી ઈર્ષ્યા કરે છે, તો તે વ્યક્તિના નામનો કાગળ મરચાં સાથે બાંધો. જો તમને ધંધામાં નુકસાન થઈ રહ્યું હોય, તો તમારી દુકાનના મુખ્ય દરવાજા પર લાલ મરચાં લટકાવો અને દરરોજ સવારે તેના પર ગંગાજળ છાંટો. જો ઘરમાં કોઈ બીમાર હોય, તો તે વ્યક્તિના પલંગની નીચે લાલ મરચાંનો એક નાનો ગુચ્છો રાખો, પરંતુ દર 3 દિવસે તેને બદલતા રહો. જો નવું ઘર ખરીદ્યું હોય, તો પ્રવેશતા પહેલા દરવાજા અને બારીની બહાર લાલ મરચાં લટકાવી દો. જો લગ્ન અથવા કોઈ શુભ કાર્ય હોય, તો તેના થોડા દિવસો પહેલા આ ઉપાય કરવાથી કોઈ વિઘ્ન ન આવે. જો તમે નોકરીના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો, તો લાલ મરચાંનો ઉપાય કરવાથી નોકરીમાં સ્થિરતા આવે છે અને નવી તકો ઊભી થાય છે. અંતમાં હું તમને કહેવા માંગુ છું કે લાલ મરચાંનો ઉપાય અત્યંત સરળ, સસ્તો અને શક્તિશાળી છે. તમારે ફક્ત 7 લાલ મરચાં અને એક દોરાની જરૂર છે. આટલું સરળ, તે કોઈ પણ ધર્મ, જાતિ, વર્ગ અને ઉંમરના લોકો માટે યોગ્ય છે. તે કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તેને કરવા માટે કોઈ ખાસ સાધનો, તાલીમ અથવા જ્ઞાનની જરૂર નથી. ફક્ત એક શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે. જો તમે આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરો છો, તો તમે ચમત્કારિક પરિણામો જોશો. તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે, તમારા સંબંધો સુધરશે, તમારી આવક વધશે અને તમને માનસિક શાંતિ મળશે. આ ઉપાય તમને બુરી નજર, ઈર્ષ્યા, દ્વેષ અને નકારાત્મકતાથી બચાવશે. તમે જીવનમાં વધુ ખુશ, વધુ શાંત અને વધુ સફળ બનશો. તો શા માટે રાહ જુઓ? આજે જ આ ઉપાય અજમાવો અને તમારા જીવનમાં પરિવર્તન જુઓ. જો તમને આ ઉપાયથી ફાયદો થાય, તો તેને તમારા મિત્રો, કુટુંબીજનો અને સહકાર્યકરો સાથે શેર કરો. સકારાત્મક ઉર્જા ચેપી હોય છે, અને જો આપણે બધા સકારાત્મક રહીએ, તો સમગ્ર સમાજ સકારાત્મક બની શકે છે. યાદ રાખો, તમારું ઘર, તમારી ઉર્જા, તમારી જવાબદારી છે. તેને સકારાત્મક બનાવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય, તો તેને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા જ વધુ વાસ્તુ ટિપ્સ, જ્યોતિષ ઉપાયો અને આધ્યાત્મિક માર્ગદર્શન માટે અમારી સાથે જોડાયેલા રહો. તમને કોઈ પ્રશ્ન હોય, તો કમેન્ટમાં પૂછવા માટે સ્વાગત છે. આપ સૌને ધન્યવાદ. નમસ્કાર.